નમસ્કાર મિત્રો, સમાચારમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સમગ્ર રાજ્યમાં છેલ્લા 5 દિવસથી બદલાયેલા હવામાનના પગલે ચોમાસાની સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે। તે પ્રકારે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે। ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ 26 જૂનના સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયા હાટીનામાં 5.16 ઇંચ ખાબક્યો છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ સુરતના મહુવામાં 4.76 ઇંચ, જૂનાગઢના વિસાવદરમાં 4.65 ઇંચ અને નવસારીના ચીખલીમાં 4.2 અને ખેરગામમાં 4.17 ઇંચ વરસાદ પડ્યો છે। આ ઉપરાંત ગીર સોમનાથના તલાલામાં 3.9 ઇંચ, સુરતના બારડોલીમાં 3.46, પોરબંદરના રાણાવાવ અને સુરતના કામરેજમાં 3.03 ઇંચ વરસાદ નોંધાયો છે। મિત્રો, વાત કરીએ રાજ્યના અન્ય તાલુકાઓમાં છેલ્લા 10 કલાકમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 2.87 ઇંચ, વલસાડના પારડીમાં 2.87 ઇંચ, જૂનાગઢના માંગરોળમાં 2.64, સુરત શહેરમાં 2.76 અને નવસારીના ગણદેવીમાં 2.64, જ્યારે જામનગરના જામજોધપુરમાં 2.56 ઇંચ, નવસારી શહેરમાં 2.7 ઇંચ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત રાજ્યના 16 તાલુકામાં 2 ઇંચથી વધુ, જ્યારે 13 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। આમ રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 144 તાલુકામાં વરસાદ નોંધાયો છે। મિત્રો, વાત કરીએ 8 જિલ્લામાં રેડ એલર્ટની, તો હવામાન વિભાગના 3 કલાકના નાવકાસ્ટ મુજબ 26 જૂન સાંજે 4 વાગ્યાથી આગામી 3 કલાક એટલે કે 7 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને મોરબી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। મિત્રો, નવા અને તાજા સમાચાર મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। ધન્યવાદ।